અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ મથકમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વાત જાણે એમ છે કે અમરેલી કોંગ્રેસના નવા નિમાયેલા જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે એક નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ મેથલિયા અને પૂર્વ પ્રમુખ સોસાસાહેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે। તત્કાલીન મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાકગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘટતો જાય છે, એમ વડાપ્રધાનની શાકગીરી જાય છે। આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો। જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર ઠેર બાળ્યા છે। એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે। સંસ્કારની વાતો કરીને સંસ્કારિતા દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે। પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી। હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોને આ પૈસા હણી જવાળો આપની સરકાર છે, મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે અત્યારે જેલમાં પડ્યો, મને ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો। બનાવની હકીકત એ પ્રકારની છે કે અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા દ્વારા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ 22ના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વીરજીભાઈ ઠુમ્મર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે, દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે, ભવાઈવાડા કરી રહ્યો છે, દલાલી કરી રહ્યો છે, આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય, જેનાથી ઉશ્કેરણી થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનું સંભવ જાણવા છતાં પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો એઓને મળતા તથા એ અન્વયે તેઓએ અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન કોગ્નિઝેબલ કમ્પ્લેન રજીસ્ટર કરી છે। આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી શકે એ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોવાને કારણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુમાં છે। આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ મેથલિયા અને પૂર્વ પ્રમુખ